તો રાજ્યના તમામ વિસ્તારમાં કાળઝાળ ગરમી પડી રહી છે। જો કે દમણમાં ગુજરાતની સરખામણીમાં તાપમાન ઓછું રહે છે, પરંતુ પર્યટકોથી સતત ધમધમતો દમણનો દરિયો કિનારો પણ બપોરના સમયે ગરમીની અસર વર્તાયેલી દેખાય છે। બપોરે 12 વાગ્યાથી સાંજે 4-5 વાગ્યા સુધી દમણના દરિયા કિનારા પર પર્યટકોની ખૂબ ઓછી હાજરી અથવા તો નહિવત આપ કહી દો તો પણ વધુ નહીં હોય। જે પર્યટકો દમણના દરિયા કિનારે ફરવા આવે છે તેઓ પણ ઠંડા પીણા અને લીંબુ શરબત સહિતના પીણાનો ઉપયોગ કરી ગરમીમાં રાહત મેળવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા। ગુજરાતના અનેક જિલ્લાઓમાં 37 થી 40 ડિગ્રીથી વધારે ગરમી કાળઝાળ ગરમી પડી રહી છે, પરંતુ રાજ્ય પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે અત્યારે આપ જોઈ શકો છો કેવો માહોલ છે। દમણના દરિયે અત્યારે પવન ફૂંકાઈ રહ્યો છે। અહીંયા આગળ ગુજરાતની સરખામણીએ છે એ ગરમી છે ઓછી છે। અત્યારે જોઈ શકો છો દમણના દરિયા કિનારે અત્યારે અહીં 34 ડિગ્રી જેટલું અહીંયા આગળ ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે। રાજ્યના ગુજરાતના અન્ય જિલ્લાઓમાં જે રીતે 35 ડિગ્રીથી 40 થી 42 ડિગ્રી જે ટેમ્પરેચર છે એને રાહત અપાવતું અહીંયા દમણના દરિયા કિનારે આપ જોઈ શકો છો બપોરનો સમય છે, પરંતુ અહીંયા આગળ છે પર્યટકોની સંખ્યા જે સાંજના સમયે હોય છે એનાથી થોડી ઓછી દેખાઈ રહી છે। દૂર દૂર સુધી આ દમણનો દરિયો સાંજે છે પર્યટકોથી ઉભરાતો હોય છે, પરંતુ બપોરનો જે સમયગાળો છે 12 વાગ્યાથી લઈ અને 4 વાગ્યા સુધીનો આ સમયગાળા દરમિયાન અહીંયા આગળ પર્યટકોની સંખ્યા ઓછી હોય છે। દરિયા આવતા બહારથી આવતા પર્યટકો છે આવી ગરમીમાં રાહત મેળવવા માટે અહીંયા આગળ ઠંડા પીણાનો સહારો લેતા હોય છે। દરિયા કિનારે જે રીતે અહીંયા આગળ ઠંડા પીણાની જે લારીઓ છે ત્યાં આગળ છે પર્યટકો આવી અને ઠંડક મેળવવા પ્રયાસ કરતા હોય છે। કેટલાક પર્યટકો આપણી સાથે છે, એમની સાથે જ સીધી વાત કરીશું। આપનું કામ નામ? विकास शिंदे, विकास, कहाँ से आए हो? महाराष्ट्र, औरंगाबाद। वो कितना गर्मी वहाँ पे रहता है और यहाँ पे क्या डिफरेंस दिखता है? वहाँ पे गर्मी है मगर पसीना नहीं आता है। यहाँ पे गर्मी है और पसीना भी आता है बहुत ज़्यादा। पवन? अच्छी हवा है, समंदर है, मस्त लगता है। आपने किस तरह से एंजॉय किया और ये गर्मी में क्या राहत के लिए क्या किए? राहत के लिए ऐसा है कि यहाँ पे पवन काफी अच्छी हवा है और ये आप देख ही सकते हो लींबू शरबत। ભરતસિંહ વાડેર, ન્યૂઝ 20 ગુજરાતી, દમણ। રાજ્ય સરકારના પરિપત્રનો સરકારી વિભાગમાં જ ઉલ્લંઘન થતું જોવા મળ્યું છે। મહત્વના અને મોટા સમાચાર। કન્સ્ટ્રક્શન સાઇટ પર ગરમીમાં કામદારોની કામગીરીના નિયમનો ભંગ થતો નજરે પડ્યો છે। બપોરે 1 થી 4 કામદારો પાસે કામ ન કરાવવાનો છે પરિપત્ર, છતાં એએમસી જ સરકારી પરિપત્રનો સરેઆમ ભંગ કરતી નજરે પડે છે। એક તરફ કોર્પોરેશનની ટીમ વિવિધ સાઇટનું ચેકિંગ કરી કામદારોને કામ ન કરવા સૂચના આપતી દેખાય, ત્યારે સરકારી કામગીરી બે રોકટોક ભર તડકામાં જોવા મળી છે। આ ભર તડકાની અંદર કામગીરી સરકારી કામગીરી ચાલી રહી છે। વાત સોલા સિવિલમાં નવી બની રહેલી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની છે, જ્યાં 40 ડિગ્રીથી વધુ તાપમાન શ્રમિકો કામ કરતા નજરે પડ્યા। ન્યૂઝ 18ની ટીમે રિયાલિટી ચેક કરવા પહોંચતા જ શ્રમિકોએ કામગીરી બંધ કરી દીધી હતી। એક તરફ તબીબો બપોરના સમયે ઘરમાં રહેવાનું સૂચન કરે છે, બીજી તરફ સરકારી હોસ્પિટલના નિર્માણમાં જ કાળી મજૂરી કરતા શ્રમિકો જોવા મળ્યા। સરકારના પરિપત્રનો સરકારી કેમ્પસમાં જ ઉલ્લંઘન થતો નજરે પડ્યો, જાણે કે એએમસીની એડવાઇઝરીનો કોન્ટ્રાક્ટર ઘોળીને પી રહ્યા હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। ગરમીનો પારો દિન પ્રતિદિન આસમાને થઈ રહ્યો છે। આજે અમદાવાદમાં 40 ડિગ્રી ઉપરાંતનું તાપમાન જે છે તે નોંધાયું છે। બાંધકામ વિભાગ દ્વારા એમસી દ્વારા વિવિધ જગ્યાએ જે બાંધકામ સાઇટો જે છે તેને નોટિસ આપવામાં આવી છે। આ પ્રકારની નોટિસ જે છે તે આપવામાં આવી છે કે જેમાં 1 વાગ્યાથી 4 વાગ્યાના દરમિયાન કોઈપણ કામગીરી જે છે તે ન કરી શકે તે પ્રકારનો એક પત્ર જે છે તે કરવામાં આવી રહ્યો છે। અને આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સોલા હોસ્પિટલ આ નિર્માણ જે છે તેની બાજુમાં અન્ય હોસ્પિટલનું કમ્પાઉન્ડ જે છે તે નિર્માણ થઈ રહ્યું છે, પરંતુ અમે અહીંયા પહોંચ્યા હતા ત્યારે પણ શ્રમિકો દ્વારા બાંધકામ જે છે તે કરવામાં આવતું હતું। તે પ્રકારના દ્રશ્યો અમને જોવા મળ્યા હતા, પરંતુ અત્યારે હાલ શ્રમિકો જે છે તે આ પરિપત્રને લઈ અને ન્યૂઝ 18ની ટીમ પહોંચી ત્યારબાદ કામગીરી જે છે તે બંધ કરાવી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। જો કે લૂ ન લાગવી તે પ્રકારની વાત ડૉક્ટરો જે છે તે કરતા હોય છે અને સાથે ગરમીમાં કામ ન કરવું જોઈએ તે પ્રકારની વાત કરતા હોય છે, પરંતુ જ્યારે દવાખાનું નવું નિર્માણ થઈ રહ્યું છે સોલા હોસ્પિટલની અંદર અને ત્યાં જ આ પ્રકારના પરિપત્રનું ઉલ્લંઘન થતું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળ્યા છે। કેમેરા પર્સન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। એક તરફ રાજ્યમાં કાળઝાળ અગન વર્ષા થઈ રહી છે। કોર્પોરેશનને 1 થી 4 શ્રમિકોને કામ ન કરવા સૂચના આપી છે। કોર્પોરેશનની ટીમ વિવિધ કોર્પોરેશન સાઇટ કામ કરતા શ્રમિકો કામ ન કરવા સમજાવી રહી છે, તેમની રહેવા અને આરામ માટેની વ્યવસ્થા કરી છે।
વિસ્તારોમાં કોર્પોરેશન ખુદ નિયમોનું ઉલ્લંઘન કરતી નજરે પડે છે. અમદાવાદના વસ્ત્રાપુર તળાવની કામગીરી ભર બપોરે પણ બે રોકટોક ચાલતી નજરે પડી. ભર તડકામાં શ્રમિકો કામ કરતા નજરે પડ્યા. એએમસીના નિયમોનું પાલન ખુદ એએમસી જ ન કરતી હોવાનો ઘાટ સર્જાયો. ગરમીને લઈને રાજ્યની જનતાને નું સૂચન. જનતા જોગ સીએમએ કરીને આપ્યા છે સૂચન. આકરી ગરમીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા સૂચન આપવામાં આવ્યું છે. તડકામાં બહાર ન નીકળવા પણ કહેવામાં આવ્યું છે. સૌથી વધારે મહત્વની વાત છે કે આકરી ગરમીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા કહેવામાં આવી રહ્યું છે અને અનિવાર્ય હોય તો જ નીકળવું. પાણી અને પ્રવાહી પણ વધુ પ્રમાણમાં લેવું જોઈએ તેવી પણ વાત કરવામાં આવી રહી છે. તેઓએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. દવાખાનાનો સંપર્ક કરવા માટેની પણ અપીલ કરવામાં આવી છે. તો રાજકોટમાં તંત્ર મહાનગરપાલિકાના નિયમોનું ઉલ્લંઘન દેખાયું. ભર તડકામાં શ્રમિકો કન્સ્ટ્રક્શન સાઇટ પર પાણી છાંટતા દેખાયા. રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં જ શ્રમિકો કામ કરતા નજરે પડ્યા. 1 વાગ્યા બાદ શ્રમિકો દ્વારા કામ કરવામાં આવતું હોવાનું આવ્યું છે જોવામાં. શ્રમિકે પણ સ્વીકાર્યું છે કે તેમના કોન્ટ્રાક્ટર દ્વારા પાણી છાંટવાનું કહેવામાં આવ્યું. પાણી છાંટી રહ્યા છો, શું કહેશો? પાણી તો છાંટવું પડે ને, હુકાઈ જાય એટલે. હા, 1 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન આ જે છે સરકારે મનાઈ કરી છે, તમને ખબર છે? ખબર. તો પછી કેમ કામ કરો છો? ના, એ તો પાણી છાંટવા હુકાઈ ગયું ને એટલે પાણી છાંટવા ચાલુ કર્યું હતું. પાણી આમ સરકારે 1 થી 4 વાગ્યા દરમિયાન કામ ન કરવાનું જણાવ્યું, તમને ખ્યાલ છે? ના, હા, જણાવ્યું. આમ ચોક્કસથી શું કહેશો? તો પછી શા માટે આટલા તડકાનું કામ કરો છો? આવું હુકાઈ જાય ને એના હિસાબથી પાણી છાંટવા માટે અમે ઉભા રહ્યા. આ તમારા કોન્ટ્રાક્ટરે કીધું છે અત્યારે પાણી છાંટવાનું? હા. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. શું બજારમાં છે 10 રૂપિયાની નોટની અછત? 10 રૂપિયાના સિક્કા થઈ ગયા ગાયબ. બજારમાં 10ની ધમાલનું રિયાલિટી ચેકિંગ. જુઓ રાત્રે 7:54 કલાકે. લૂબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. लूबी पंप्स, फ्लो नहीं फोर्स. अगले 2 दिन हीट वेव के चांसेस हैं. साथ ही साथ अगर हम बात करें पिछले 24 घंटों में कैसा रहा है हीट वेव का स्टेटस पूरे गुजरात में और अधिकतम तापमान कहां तक गया है, उसमें अगर हम बात करते हैं अहमदाबाद की, उसमें 45.2 डिग्री सेल्सियस तापमान कल दर्ज किया गया. साथ ही साथ गांधीनगर में भी 45 डिग्री तापमान दर्ज किया गया है. सबसे अधिकतम जो तापमान दर्ज किया गया वो सुरेंद्र नगर में 45.4 डिग्री